નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પંડા ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો 28/2/2016 રોજ તલાટી કમ મંત્રીની એક્ઝામ લેવાઈ તેનું પેપર હું તમને સોલ્યુશન કરાવું છું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. પહેલો સવાલ છે, દ્વિતીય વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ત્યારબાદ મિત્રો ગીવ ધ ફર્સ્ટ વર્ક ફોર્મ ઓફ બ્રીફ. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. બ્રેવ. ત્યારબાદ મિત્રો સરકારી પડતર જમીનનો પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી. મામલતદારશ્રીને. ત્યારબાદ મિત્રો કાંતિદેવનું મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે. તો તેમાં જવાબ આવે છે એ. ગુજરાતનો નાથ. ત્યારબાદ એક ચોરસ વાર બરાબર કેટલા ચોરસ મીટર. તો મિત્રો તેમાં જવાબ આવે છે 0.836126. ત્યારબાદ મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડા, શહેરો, નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે. તો તેમાં મિત્રો જવાબ આવે છે ડી. ઝૂંપડા વીજળીકરણ યોજના. ત્યારબાદ મિત્રો શોધકો અને તેના શોધકના નામ આપવામાં આવેલ છે. તો તેના જોડકા જોડવાના છે. તો તેમાં જવાબ આવે છે બી. ત્યારબાદ મિત્રો બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં પંક્તિ કયા છંદમાં છે. તો મિત્રો છંદનો વિડીયો અમે ચેનલ પર મૂકેલ છે, તે જોવા વિનંતી. અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક બી અમે મૂકેલ છે. અને આ સવાલનો જવાબ આવે છે એ. મંદાક્રાંતા. ત્યારબાદ મિત્રો પ્રકાશ વર્ષ શાનો એકમ છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. અંતર માપવાનો. ત્યારબાદ સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેમ્સ ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજન. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી. થિયોક્રેસી. ત્યારબાદ મિત્રો ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો રેલનું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ મેગા કંપની લિમિટેડ. ત્યારબાદ મિત્રો ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા. તો તેમાં જવાબ આવે છે સી. રામનારાયણ પાઠક. ત્યારબાદ મિત્રો ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો જોડકા જોડવાના છે. દેશ અને તેનું નાણું. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી. ત્યારબાદ મિત્રો શાર્દૂલ વિકૃતિ છંદનું બંધારણ સૂત્ર કયું છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી. મસ જસ તત ગા. બરાબર મિત્રો. ત્યારબાદ નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવે ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી. વી. ગિરી. ત્યારબાદ મિત્રો ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર બુલોક. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ઈશ્વર. ત્યારબાદ મિત્રો જૂની શરતના સત્તા પ્રકારમાં નીચેના પૈકી કયા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી. આ 3 વ્યવહારોમાંથી કોઈ પણ પ્રતિબંધ નથી. ત્યારબાદ મિત્રો ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સંભાળ્યો હતો. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી. કવિ દલપતરામ. ત્યારબાદ મિત્રો MS પાવરપોઈન્ટમાં કઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી. સ્લાઇડ શો અને તેમાં હાઇડ સ્લાઇડ. ત્યારબાદ મિત્રો જોડવાના છે. તેમાં રાષ્ટ્રીય ઉદ્યાન આપેલા છે અને તે ક્યાં આવેલા છે તેના. તો
તો તેમાં જવાબ આવે છે મિત્રો એ. ત્યારબાદ મિત્રો 10,000 રૂપિયાની 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? વ્યાજ દર 6 મહિને ઉમેરવું. તો મિત્રો તેમાં જવાબ આવે છે 11,236 રૂપિયા. ત્યારબાદ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી, બજાર. ત્યારબાદ મિત્રો સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ that which cannot be rubbed off. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી, ઇન્ડેલિબલ. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. તો મિત્રો તેમાં જવાબ આવે છે સંભાવામી યુગે યુગે. ત્યારબાદ મિત્રો આપેલ વાક્યને લેખન રૂઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. તો મિત્રો તેમાં વાક્ય આપેલ છે ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી, ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. ત્યારબાદ મિત્રો ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ વાક્ય આપેલ છે તે આસ્ક્ડ મી માય નેમ. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી, આઈ વોઝ આસ્ક્ડ માય નેમ બાય ધેમ. ત્યારબાદ મિત્રો જોડકા જોડવાના છે. પંક્તિઓ આપેલ છે અને તેમના કવિઓ આપેલ છે. તો તેમાં જવાબ આવે છે બી. ત્યારબાદ માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી, સરસ્વતી ચંદ્ર. ત્યારબાદ મિત્રો લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી, 2/7. ત્યારબાદ મિત્રો ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે. તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલ હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખંડની સભ્યતા તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા? તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. શબ્દ છે શ્રુતિ. તો તેનો જવાબ છે બી, વેદ. ત્યારબાદ મિત્રો તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો મિત્રો તેમાં જવાબ આવે છે સી, જવાહરલાલ નહેરુ. ત્યારબાદ મિત્રો ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ આપણે સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો તેમાં જવાબ આવે છે સી. ત્યારબાદ મિત્રો અમુક સ્થાન આપેલા છે અને તે કયા જિલ્લામાં આવેલા છે તેના જોડકા જોડવામાં છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો ગણિતનો દાખલો છે. એક વેપારીએ ₹400નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવું જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય? તો મિત્રો તેમાં જવાબ છે સી, 40%. ત્યારબાદ મિત્રો કરંટ અફેરનો સવાલ છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચા ખાન યુનિવર્સિટીમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ છે સી, 4 સદ્દા. ત્યારબાદ મિત્રો સંધિ છૂટી પાડવાની છે, હેત્વાભાસ. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ, હેતુ પ્લસ આભાસ. ત્યારબાદ મિત્રો ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા ગુજરાતી સાહિત્ય પરિષદની રચના કરવામાં આવી. આ સંસ્થા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? તો મિત્રો તેમાં જવાબ આવે છે સી, પરબ. ત્યારબાદ મિત્રો
અમુક સાપ્તાહિક સોસાયટીના જોડકા આપવામાં આવેલા છે અને તેમની સામે તમને કોણે સ્થાપિત કર્યા, કોણે આપ્યા તેનું જોડકા છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા થાય. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી 5.6. ત્યારબાદ મિત્રો મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. તો મિત્રો તેમાં આવે છે એ સુભદ્રા. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી મધ્યમ પદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી? તો મિત્રો તેમાં જવાબ આવે છે એ અધમુઓ. ત્યારબાદ મિત્રો પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ એવરીવન સ્ટુડ અપ પછી ખાલી જગ્યા આપેલ છે અને પ્રશ્ન ચિહ્ન છે. તો તેમાં જવાબ આવે છે એ ડિડન્ટ થે. ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્ય પ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રીય કક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે? તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી 27 માર્ચ. ત્યારબાદ મિત્રો એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ ₹24માં કેટલી નારંગી વેચવી જોઈએ? તો મિત્રો તેમાં જવાબ આવે છે બી 18. ત્યારબાદ જોડકા છે, અમુક સાધનો છે, માઇક્રોસ્કોપ, સ્ટીમ એન્જિન, કમ્પ્યુટર અને ટેલિગ્રાફ. તો તેના શોધક કોણ છે તે જોડવાનું છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી. ત્યારબાદ મિત્રો તલાટીશ્રીએ કયા રજિસ્ટરો હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ખાલી જગ્યા વખતો વખત ઠરાવવું જોઈએ. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી કલેક્ટરશ્રી. મિત્રો આ 50 સવાલો પૂરા થાય છે. બાકીના 50 સવાલો હું તમને આગળના વિડીયોમાં સોલ્યુશન કરાવીશ. અને મિત્રો તમને જો આ વિડીયો મારો ગમ્યો હોય તો અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.